અધ્યાત્મદીપ છે, પ્રકાશ, પ્રકાશ પુંજ છે. સદગુરુ પ્રકાશ પુંજ છે. કોટિ સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્ય સમાન. સદગુરુ એટલે અજવાળ. એ અંધારું મટે, અજ્ઞાનનું, ભ્રમણાનું તાળું તૂટે. આ સાપ છે એ ભ્રમણા છે. એટલે પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા, અને પછી દોરડું હોય કે દોરડું જ્યાં પડી, રસ્તો હોય કે રસ્તી હોય, આ બધું અંતે તો પરબ્રહ્મ રૂપ અધિષ્ઠાનમાં જ પાછું ભાસે છે. એટલે પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. એ પારમાર્થિક સત્ય. શ્રીમદ ભાગવતનો પ્રારંભ એ પારમાર્થિક સત્ય એટલે પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનથી કરવામાં. સત્યમ પરમ ધીમહિ. તો સત્ય ધર્મ ન દૂસર સત્ય સમાન. તો ધર્મરૂપ વૃષભના 4 ચરણ, એમાં પહેલું સત્ય. ચરણ શા માટે? આચરણ માટે. બીજું તપ. તપ એટલે સત્યના પંથે ચાલતા જે સંકટ આવે એ સહી લેવા, પણ સત્યનો માર્ગ છોડવો નહીં. એનું નામ તપ. સત્ય, તપ. ત્રીજું પવિત્રતા. જ્યાં ધર્મ છે ત્યાં પવિત્રતા જોઈએ. ખાનપાનમાં પવિત્રતા, આપણા આચાર વિચારમાં પવિત્રતા. શૌચમ, પવિત્રતા. સ્વચ્છતા શરીર છે તો પવિત્રતા એ પ્રાણ છે. પ્રાણ વગરનું શરીર એ શવ કહેવાય. એમ માત્ર સ્વચ્છતા ઉપર ભાર આપો, અને આપવો જ પડે, આપવો પડે. ગંદુ ન રહેવાય, ગંદગી ન કરાય. ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ કરવી પડે. આપણે તો સાધુ સંતો આવે ને હામૈયા કરીએ ત્યારે એમ કે શેરી વળાવીને સજ કરું, ઘીરે આવો ને. પછી આંગણીએ પધરાવું ફૂલ. પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી હોય એમ નહીં. માવા ખાધાના પછી ઓલા કાગળિયા ઉડતા હોય ચારેક વાર, એમ નહીં. આંગણીએ પધરાવું ફૂલ, હરી ઘીરે આવો ને. સ્વચ્છતા જોઈએ, પણ પવિત્રતા એનો પ્રાણ છે. પૂજામાં બેસો, યજ્ઞમાં બેસો એટલે સૌથી પહેલા વહેલા અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં નતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. આ પૌરાણિક શ્લોક થયો. અને વૈદિક મંત્ર ઓમ પવિત્રેસ્તો વૈષ્ણવ્યો સવિતુર્વઃ પ્રસવ ઉત્પન્નામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રપૂતસ્ય જત્કામઃ પુનેત ચક્કેયમ. પવિત્રમ પવિત્રમ પવિત્રમ. યજ્ઞોપવિતને ધારણ કરે ને, યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ. સંધ્યાવંદન કરનારા, ગાયત્રી જપનારા, એની બુદ્ધિ સૂક્ષ્મ થાય ને એ જ વેદના મંત્રને બરાબર આત્મસાત કરી શકે. ગુરુ પરંપરાથી શીખ્યા હોય તો વેદના મંત્રને શુદ્ધ ઉચ્ચાર સાથે બોલી શકે. અને વૈદિક મંત્ર હંમેશા ગુરુમુખ હોવા જોઈએ, ગુરુ પાસેથી ભણવા જોઈએ. કૃષ્ણ, બલરામ કે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ બધા ગુરુકુલમાં ગયા. ગુરુમુખે એમણે વેદ સાંભળ્યા, કંઠસ્થ કર્યા. ગુરુ શુશ્રૂષયા વિદ્યા એવું કહેવાયું છે. ગુરુની સેવા થકી જ વિદ્યાની પ્રાપ્તિ થાય. બાકી તો બધી જાણકારી છે, બધી માહિતી છે. વિજ્ઞાન વિશેની માહિતી, ભૂગોળ વિશેની માહિતી, ગણિત વિશેની માહિતી, આ બધી કળાઓ છે. પણ વિદ્યા એ સા વિદ્યા યા વિમુક્તયે, જે મનુષ્યને મુક્ત કરે. અત્યારની આ માહિતી ગુલામ બનાવે છે, પછી નોકરી કરે. નોકરી
એક બંધન. એને બદલે બિઝનેસ માઇન્ડ હોય, ગમે ત્યાંથી ઊભું કરે. એ રડે નહીં માણસ કોઈ દી બિઝનેસ ન કરી શકે. પાટું મારીને પાણી કાઢે પૃથ્વીમાંથી, એ માણસ સફળ બિઝનેસમેન થાય. દરેક સંજોગો, વિપરીત પરિસ્થિતિઓની સામે લડી લેવાની જેની તૈયારી હોય, આવું ટેમ્પરામેન્ટ અને વિજિગીષુ વૃત્તિ. વિજિગીષુ વૃત્તિ એટલે જીતવાની વૃત્તિ. સફળ થઈશું જ, કેમ ન થાય, કરીશું, કરીને દેખાડીશું. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી, આવો દ્રઢ સંકલ્પ. ક્રિયા સિદ્ધિ સત્વે મહતામ નોપકરણે. જેનામાં કંઈક દમ છે ને, એની ક્રિયા સિદ્ધિ એની સત્વશીલતામાં હોય છે. ઉપકરણોમાં કે મને આની મદદ મળી, મારી પાસે રૂપિયા હતા, મારી પાસે આ સાધનો હતા, મારી પાસે આવું હોય તો હું કરીને દેખાડું, મને જો આવા હારા માણાના ટેકા આપે ને બધા, મને સપોર્ટ મળે તો કંઈક કરી દેખાડું. પણ મને કોઈ સપોર્ટ કરતું નથી ને, મારી પાસે કંઈ ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા નથી ને, મને કોઈ મદદ કરતું નથી ને, એ તું બેઠો રહે, તારાથી કાંઈ નહીં થાય. આવા રોતલ, આવા ફરિયાદના ફીંડલા થઈને ફરતા હોય, એનાથી કાંઈ ન થાય. કોઈ તારી આંખ સુણીને જો ના આવે તો એકલો જાને રે. એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે. રવિન્દ્રનાથ ટાગોર. આવી વિજિગીષુ વૃત્તિ હોવી જોઈએ. સફળ થવા, જીતવા માટેની એક આગ. કરકે દિખાએંગે. પેલું ગીત છે ને, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન. મન में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. બાકી અંદર એક પ્રકારનો ભય ને એક નોકરી એટલે સારું, એમાં કઈ વાંધો નહીં, પણ એમાં સાહસ નથી હોતું. અને સાહસ વિના વેપાર ન થાય વાલા. સાહસ તો જાણકારી છે ને, એ ઘણીવાર બાંધે. જ્ઞાન છે એ મુક્ત કરે છે. રીતે જ્ઞાનાન્ન મુક્તિ. શાસ્ત્રો કહે છે જ્ઞાન થકી જ મુક્તિ સંભવ છે. તો સત્ય, તપ, પવિત્રતા અને ધર્મનું ચોથું ચરણ દયા, અથવા કોઈ કહે દાન. દાન અને દયા વસ્તુ જોડાયેલી છે. આ 4 ચરણ એટલા માટે છે કે એનું આપણે આચરણ કરીએ. પણ રાજા પરીક્ષિતે જોયું કે ધર્મરૂપ વૃષભના 3 પગ તૂટલા હતા. માત્ર એક જ પગ ઉપર એ ઊભો પણ સરખી રીતે નહોતો રહી શકતો. ચાલે તો ક્યાંથી? અને પેલો પોતાની જાતને રાજા માનનારો કલિપુરુષ એ ધર્મરૂપ વૃષભને અને ધરણીરૂપ ગાયને હળે જોતરી અને ખેતી કરવાની કોશિશ કરે. પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાનો પ્રયાસ કરે. ત્યાં ભાગવતના પ્રથમ સ્કંદમાં ધર્મ રૂપ વૃષભ અને ધરણી રૂપ ગાય એ બંનેનો સંવાદ છે. અને ધર્મરૂપ વૃષભ અને સમ્રાટ પરીક્ષિતનો સંવાદ છે. ક્યારેક ભાગવત વાંચો તો ખરા વાલા. તમે સાંભળો છો બહુ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આવીને સાંભળો છો પ્રેમથી કથાને, એ બહુ સારું છે, તમારા ઉપર બહુ રાજી. પણ મારે એક તમને પ્રાર્થના પણ કરવી છે કે કથા સાંભળ્યા પછી આખું ભાગવત અમે ઘરે બેસીને વાંચશું, આવો એક સંકલ્પ પણ કરો. તત્શૃણવન, સાંભળી તો લીધું, પણ પછી પ્રપઠન, પછી એના પાઠ કરવાનો સંકલ્પ કરો ને પછી વિચારણ કરો, એના ઉપર વિચાર કરો કે આ કથા આવી રીતની કેમ છે, આ કથા શું કહેવા માગે છે. પછી ક્યારેક કોઈક સત્સંગમાં જાઓ, કોઈ મહાપુરુષની પાસે જાઓ, ત્યારે ન સમજાય એવી વાતો હોય તો પૂછો. તત્શૃણવન પ્રપઠન વિચારણ પરો
ભક્ત્યા વિમુચ્ચેન્નરા. ભક્તિ થકી ભાગવતમાં પ્રવેશ કરાય. ભાગવતની કથા ભાવથી સાંભળવાની હોય, બુદ્ધિથી નહીં. કથા સાંભળે મન, હા, બુદ્ધિ નો સાંભળે. અગસ્ત્ય કથા કરે તો શિવ સાંભળે, સતી નો સાંભળે, કારણ કે સતી એટલે મતિ, બુદ્ધિ. મન એ શંકર, એ સાંભળે. શું કહે છે યાજ્ઞવલ્ક્ય? સાદર સુનહું મન લાઈ, તાત સુનહુ સાદર મન લાઈ. મન લઈને, મન દઈને કથા સાંભળો. કથા મનથી સાંભળવાની હોય છે, ખાલી કાનથી પણ નહીં. there is difference between listening and hearing. કાન માં શબ્દ તો પડે, પણ જો તમારું મન ત્યાં ન હોય તો હિયરિંગ છે પણ લિસનિંગ નથી. એટલે અંગ્રેજીમાં બે શબ્દ છે, લિસનિંગ એન્ડ હિયરિંગ. એટલે લિસન ટુ મી એમ જ્યારે કહે ને, લિસન એટલે ધ્યાન દઈને સાંભળ, મનથી સાંભળ, લિસન. તાત સુનહુ સાદર મન લાઈ. કથા મન સે સુનના હોતા. બુદ્ધિ બાજુમાં બેઠી હોય, સતી બાજુમાં બેસે. શિવ સાંભળે. રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખમાન. મનની પાસે વિશ્વાસ છે, બુદ્ધિ પાસે તર્ક છે. બુદ્ધિને સંશય થાય છે. ऐसे ही संशय की न भवानी. અને ત્યારે શંકરને પૂછે છે, વિશ્વાસ ત્યાં હોય જ્યાં અનુભવ હોય. શિવજી કહે છે સતીને, ઉમા કહું મેં અનુભવ અપના. જ્યાં અનુભૂતિ હોય ત્યાં વિશ્વાસ હોય. તો આ ધર્મરૂપ વૃષભના 4 ચરણ અને ધરણી રૂપ ગાય માતા, એ બંને દુઃખી થઈ રહ્યા છે કલિકાલમાં. ત્યારે જે રાજા છે, સમ્રાટ છે પરીક્ષિત, એણે નક્કી કર્યું કે ધર્મ અને ધરતી એ બંનેની રક્ષા કરવી એ રાજા તરીકે મારું કર્તવ્ય છે. રાજા પરીક્ષિત પછી કલિપુરુષનો નિગ્રહ કરે છે, ધર્મ ધરતીની રક્ષા કરે છે. તો ધરતી અને ધર્મ ધારણ કરે છે એટલા માટે ધરતી, એટલા માટે ધર્મ. ધારણા ધર્મ મિત્યા. ધરતી ધારણ કરશે. તમારું શરીર ટકે છે ધરતીને આધારે. એટલે જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે, જ્યારે જ્યારે ધરતી ઉપર અધર્મ વધે, જ્યારે જ્યારે ધરતી પીડાય, ત્યારે ત્યારે ધરતી ગાયનું રૂપ લઈ અને દેવો પાસે જાય છે. તો ગો એટલે પૃથ્વી એવો પણ અર્થ થાય, અને ગો એટલે ગાય એવો પણ. ગો શબ્દના ઘણા બધા અર્થ છે. ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય. તો ગાય જ્યારે દુઃખી થાય, એનો અર્થ છે ધરતી દુઃખી થાય, ત્યારે ત્યારે પૃથ્વી ઉપરથી ધર્મ મટશે, ત્યારે ત્યારે ધર્મ અપાહિજ થશે. અને જો ધારણ કરવા વાળા છે એ દુઃખી હશે તો તમારું જીવન કેવી રીતે ટકશે વાલા? અને એટલા માટે શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ, એટલા માટે ગાયોનું મહત્વ સમજાય. ગાય જે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા જે રાષ્ટ્રની છે એનો આધાર છે. ગાય, ગોવંશ. અને તેથી ગાયની સેવા, પૃથ્વીની સેવા ધર્મ છે.
અને એના માટે આ કથા સમર્પિત છે. આવો એની સાથે, એ ધારા સાથે જોડાઈએ, ભગવાન નામ સંકીર્તન સાથે. લક્ષ્મી નારાયણ હરિઓમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ. થોડી વાર ભગવાન નામ સંકીર્તન. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ. બધા ગાઓ, મોઢું ખોલો, પ્રેમથી સંકીર્તન કરશો, પાપ મળશે. સત્યનારાયણ નારાયણ નારાયણ, સત્યનારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ, સૂર્યનારાયણ નારાયણ નારાયણ,
ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બોલીએ શ્રી હરિ ભગવાન તો સત્યમ પરમ ધીમહીથી શરૂ થયેલી ભાગવતી યાત્રા નૈમિષારણ્યમાં શૌનકાદિ 88,000 ઋષિમુનિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. 1000 વર્ષનો યજ્ઞ સહસ્ર વાર્ષિક સત્ર છે એવું લખ્યું છે. સહસ્ર સમમાસત. અને શા માટે છે? બોલે સત્રમ સ્વર્ગાય લોકાય. આ દીર્ઘ સત્ર સ્વર્ગલોક માટે છે. જે મીમાંસકો છે, જે કર્મ માર્ગના પથિકો છે, જે વૈદિક યજ્ઞ ઇત્યાદિ કર્યા કરે અને એના ફળ સ્વરૂપે એ સ્વર્ગની કામના કરે, સ્વર્ગની પ્રાપ્તિ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર અધિકાર લીલામાં 3 પ્રકારના અધિકારી વક્તા શ્રોતાની ચર્ચા છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એટલે શુકદેવજી અને રાજા પરીક્ષિત. મધ્યમાધિકારી વક્તા શ્રોતા એટલે નારદજી અને વ્યાસજી. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો અને પછી નારદજીની પ્રેરણાથી વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકમાં વિસ્તાર કરી અને આ ભાગવત સંહિતાની રચના કરી અને પછી એ સંહિતાને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અને હીનાધિકારી એટલે નૈમિષારણ્યમાં જે સંવાદ ચાલે છે તે સુત પુરાણી અને શૌનકાદિ ઋષિઓ. હીનાધિકારી એટલે કોઈ ગલત અર્થ ન કરે, આપણા કરતા તો સારા, પણ હીનાધિકાર એટલા માટે કે આ બધા કર્મ માર્ગીઓ છે. એ જે દીર્ઘ સત્ર કરે છે, સત્રમ સ્વર્ગાય લોકાય, સ્વર્ગ પ્રાપ્તિ, સ્વર્ગનું સુખ, એ એમનું ધ્યેય છે. અને યજ્ઞ કર્યા પછી જે સમય બચે છે એમાં એ કથા સાંભળે છે. એટલે નૈમિષારણ્યના ઋષિઓને માટે કથા છે એ યજ્ઞનું એક અંગ છે. યજ્ઞ મુખ્ય છે. યજ્ઞ સાથે જોડાયેલો સત્સંગ, કથા, કર્મની પ્રધાનતા છે. વ્યાસજી અને નારદજી એ મધ્યમાધિકારી વક્તા શ્રોતા છે. નારદજી વક્તા છે, વ્યાસજી શ્રોતા છે. એમાં ભક્તિ પ્રધાન છે. નારદજી વ્યાસજીને કહે છે કે હવે ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવાનના યશનું ગાયન કરો. તમે લોકો પાપને માર્ગે ન જાય એટલા માટે નરકનો ભય બતાવ્યો. લોકો પુણ્ય કરતા થાય એટલા માટે તમે સ્વર્ગ સુખની લાલચ બતાવી. પણ આ લાલચ અને ભય એ ક્યાં સારી વસ્તુ છે? એને બદલે પ્રેમથી લોકો ધર્મના પંથ ઉપર ચાલે, પ્રેમથી હરિભજન કરે. ભગવાનની પાસેથી કંઈ માગવા માટે થઈને ભગવાનને ભજીએ એવી સકામ ભક્તિ, અથવા તો ભય છે એને કારણે માણસ ભગવાનને ભજે, એ ભક્તિ અપ્રતિહતા ન હોઈ શકે. એ જીવનના અંતિમ શ્વાસ સુધી ના ટકે. ભીતિથી નહીં, પ્રીતિથી જે ભજે. એટલા માટે ભજે કે ભજનીયો વ્રજાધિપા, ભજવા જેવા ભગવાન જ છે. તો ભક્તિ પ્રધાન એક આંદોલન નારદજી
આપ સૌ જાણો છો, નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે અને વ્યાસજીને એમણે પ્રેરણા કરી કે ભક્તિને કેન્દ્રમાં રાખીને તમે ચતુશ્લોકી ભાગવત હું તમને કહું છું એનો વિસ્તાર કરો અને ભાગવત મહાપુરાણની રચના કરો. અને વ્યાસજીએ એ જ કર્યું. અને તેથી આ ભાગવત ભક્ત્યો ગવર્તનમ યચ્છ કૃષ્ણ સંતોષ હેતુકમ, ભક્તિ પ્રધાન ગ્રંથ છે. અને તેથી ભાગવતને સાંભળતા યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. એટલે ભાગવત ભક્તિ જનિકા સંહિતા છે. મધ્યમાધિકારી વક્તા શ્રોતા, ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એટલે શુકદેવ અને રાજા પરીક્ષિત. ત્યાં જ્ઞાન પ્રધાન છે. રાજા પરીક્ષિતનો મોક્ષ થયો છે. જેને બ્રહ્મનું જ્ઞાન થાય એને પણ પછી કોઈ ભય ન હોય. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. રાજા પરીક્ષિતને પછી મૃત્યુનો ભય રહ્યો નથી, કારણ કે સમજાણું કે મૃત્યુ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. સૂર્યનો ઉદય ને સૂર્યનો અસ્ત એવું આપણે બોલીએ છીએ, પણ સૂર્યને માટે તો ઉદય ને અસ્ત જેવી વસ્તુ છે જ નહીં. આપણે પૃથ્વીના લોકો એમ કહીએ છીએ કે સવારના આટલા વાગે સૂર્યોદય, સાંજે આટલા વાગે સૂર્યાસ્ત. પણ સૂર્યને પૂછો તો ઉદય અને અસ્ત શું એ સૂર્યને ખબર જ નથી. તો સૂર્યની દ્રષ્ટિથી ઉદય અને અસ્ત જેવી કોઈ વસ્તુ નથી. એમ જ્ઞાન દ્રષ્ટિથી જોતા જન્મ અને મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર્ન મિત્રમ ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ. બંધન અને મુક્તિ એ પણ દ્વંદ્વ છે, દ્વૈત છે. રાજા પરીક્ષિતને સમજાણું. સુખદેવજીએ છેલ્લે કહ્યું રાજા પરીક્ષિતને, મુક્તિની ઈચ્છા હોય તો એ છોડી દે રાજા. આમ તો મુમુક્ષા લઈને માણસ બેસે અને ઉપદેશ સાંભળે, પણ છેલ્લે પછી ગુરુ એમ કે મુમુક્ષા એટલે કે મુક્તિની ઈચ્છાને છોડ. કારણ મુક્તિની ઈચ્છા એ પણ અજ્ઞાનને કારણે છે. મુક્તિની ઈચ્છા એને થાય જે પોતાની જાતને બંધાયેલો અનુભવતો હોય, માનતો હોય. હું બંધાયેલો છું એ જ અજ્ઞાન છે. રાજા એ અજ્ઞાનને છોડ. તારું સ્વરૂપ બંધન અને મુક્તિ એ બંનેથી વિલક્ષણ છે. સદા મેં સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ शिवोहम शिवोहम। तो मृत्यु है ही नहीं, फिर भय काहे का। तो राजा परीक्षितની જે સ્થિતિ થઈ આ ઉત્તમાધિકારીની સ્થિતિ છે। તો ઉત્તમાધિકારી વક્તા શ્રોતા એ શુકદેવ અને પરીક્ષિત છે। તો શરૂઆત થાય છે કર્મથી, એટલે કે નૈમિષારણ્યથી, એટલે કે સુત અને શૌનકાદિકોના સંવાદથી શરૂઆત છે। નૈમિષે અનિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત। કર્મથી શરૂઆત કરો। આપણી આસક્તિ કર્મમાં છે। આપણો રજોગુણ આપણને સતત કર્મમાં પ્રેરિત કરતો રહે છે। તો એ કર્મ એમાં ધર્મ પ્રતિબિંબિત થવો જોઈએ। પાપ કર્મ ન કરો, કર્મ કરો એટલે કે શાસ્ત્ર વિહિત કર્મ કરો। શાસ્ત્રો જે કરવાનું કહે છે એ કરો। ધર્મ એટલે વિધિ અને નિષેધ, આ બંને વસ્તુ। વિધિ નિષેધ મય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની। વિધિ એટલે કરવા યોગ્ય કર્મ કરવા, એ વિધિરૂપ ધર્મ છે।
અને ન કરવા યોગ્ય કર્મ કરવાથી બચવું એ નિષેધરૂપ ધર્મ છે. ચોરી ન કરાય, નિષેધરૂપ ધર્મ. હરામનું ન ખવાય, નિષેધરૂપ ધર્મનું પાલન. બેઈમાની ન કરાય, નિષેધરૂપ ધર્મનું પાલન. હિંસા ન કરાય, નિષેધરૂપ ધર્મનું પાલન. પણ દાન કરાય, પરહિત કરાય, સાચું બોલાય. આ વિધિરૂપ ધર્મ છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. એટલે આ વિધિ ને નિષેધ આ બંનેને બતાવ્યા. તો કુછ કરના ધર્મ है और कुछ करने से बचना ન કરના ये ધર્મ. રામાયણ અને મહાભારત બે આપણા ઇતિહાસ ગ્રંથો છે. એમાં રામાયણથી મુખ્યત્વે વિધિરૂપ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું અને મહાભારત દ્વારા નિષેધરૂપ ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું. તો રામાયણ सिखाती है ये करो ये करो ये करो, और महाभारत की कथा सिखाती है ये मत करो ये मत करो ये मत करो. આ બંને ગ્રંથો, આ બંને ઇતિહાસ ધર્મનું જ નિરૂપણ કરે છે. પણ એકમાં વિશેષ રૂપે વિધિરૂપ ધર્મનું નિરૂપણ અને બીજામાં મુખ્યત્વે નિષેધરૂપ ધર્મનું નિરૂપણ છે. અને એટલા માટે રામાયણ અને મહાભારત આ બંને ગ્રંથોનો બહુ મહિમા છે. રામાયણમાં રામ, મહાભારતમાં કૃષ્ણ. આમ તો મહાભારત તમે વાંચો ને તો એમાં કોણ હીરો છે ને કોણ વિલન છે ખબર જ ન પડે. જે જેવા છે તેને તેવા ચિત્ર્યા. આપણને એમ લાગે કે પાંડવો ને આ યુધિષ્ઠિર ને આ બધા બહુ સારા માણસો, ઓફકોર્સ સારા માણસો છે, પણ યુધિષ્ઠિરના પણ દુર્ગુણો, યુધિષ્ઠિરની પણ નબળાઈઓ મહાભારતમાં બતાવી. જુગાર રમે માણસ ધર્મરાજ થઈને, અને એવો આંધળો થઈ જાય જુગાર રમતા રમતા પોતાની પત્નીને દાવમાં મૂકે. બહુ ધાર્મિક ન ગણાતો એવો આજનો કોઈ માણસ પણ આવું કામ ન કરે, અને ધર્મરાજે કર્યું. તો શું કેવું? અને દુર્યોધન આમ તો ખરાબ માણસ ચિતરાયો છે, પણ દુર્યોધનનું બીજું નામ સુયોધન પણ છે. બંનેના અર્થ એક જ થાય. પણ એ દુર્યોધન જ્યારે મરે છે મહાભારતમાં, ત્યારે પુષ્પની વૃષ્ટિ થાય છે. લ્યો હવે તમે શું કહેશો? મહાભારતમાં દુર્યોધનના મૃત્યુ ઉપર પુષ્પની વૃષ્ટિ થાય. એટલે મારા વાલા, કોઈ સંપૂર્ણ ખરાબ નથી હોતું ને કોઈ સંપૂર્ણ સારું નથી હોતું. દરેક હારા માણસમાં પણ 2-5 દુર્ગુણો હોય છે, અને દરેક ખરાબની અંદર પણ 1-2 સારા સદગુણો તમને જોવા મળે. અયોધ્યામાં મોટા ભાગના હારા છે એ વાત સાચી, પણ મંથરા એ જ અયોધ્યામાં રહે છે. અને લંકામાં મોટા ભાગના ખરાબ એ વાત સાચી, પણ વિભીષણ એમાંથી જ નીકળે છે પાછું. એટલે આ દુનિયા છે ને એ ભેળસેળ છે હારા ને ખરાબની. દ્વૈતનું નામ છે દુનિયા. इसमें अच्छाई और बुराई, कितना ही अच्छा आदमी हो एकाध बुराई उसमें रहती है, कितना ही बुरा आदमी क्यों ना हो कोई एकाध अच्छाई भी उसमें मिल ही जाती है. जिंदगी की इस सच्चाई से रूबरू करने वाले ये दोनों ग्रंथ है महाभारत रामायण. નૈમિષારણ્યના ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. 6 પ્રશ્ન છે પ્રારંભમાં. રામાયણ હોય એનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય છે. ભાગવતનો પ્રારંભ પણ પ્રશ્નથી થાય છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ પ્રશ્નથી થાય છે. ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ભગવદ્ ગીતાનો પ્રારંભ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત. સંજય કિમ અકુર્વત. ધૃતરાષ્ટ્ર આંધળા છે. પ્રશ્ન પૂછવા વાળો આંધળો હોય, અજ્ઞાનથી, એની પાસે દ્રષ્ટિ નથી. સદગુરુ દ્રષ્ટિ આપે છે.
સત્સંગથી જ વિવેકવાળી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. બેનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગથી વિવેકની પ્રાપ્તિ થાય. તો કહેવાનો અર્થ પ્રશ્નથી પ્રારંભ થાય. આપણે ત્યાં જિજ્ઞાસાથી પૂછાયેલા પ્રશ્નનું બહુ મહત્વ છે અને એની સરાહના